હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે જોરદાર, ચટાકેદાર, મસાલેદાર ઓસમ વિડીયો લઈને. તો ફૂડ સુરતીના નવા વિડીયોમાં આપનું હૃદયથી સ્વાગત છે. મિત્રો, આજે છે ને સાઉથ ઇન્ડિયન ખાવાની કંઈક ઈચ્છા હતી, એટલે છે ને આજે આપણે આવી ગયા છીએ ઢોસા હાઉસમાં. સૌથી પહેલા છે ને તમને અહીંયાનું એડ્રેસ આપી દઉં. નીલકંઠ પ્લાઝાની એક્ઝેક્ટ સામેની સાઈડ કિરણ ચોક આવેલું છે. નાનકડું એવું સેટઅપ છે, પણ અહીંયા એટલા બધા ઢોસા મળે છે ને કે વાત જ જવા દો. અને અહીંયા છે ને ઓલરેડી હું લગભગ 4 કે 5 વખત તો અહીંયા ટેસ્ટ કરી ગયો છું અને પર્સનલી મને અહીંયાનો ટેસ્ટ છે ને ખરેખર બહુ ગમ્યો છે અને ખરેખર ખાવાની બહુ મને મજા આવી છે. તો આપણે જોવાનું છે કે અહીંયા કેવી રીતે બનાવે છે, કેવું બનાવે છે, આપણે બધી જ વસ્તુ એક્સપ્લોર કરવાની છે. તો કન્ટિન્યુ આપણી સાથે જોડાયેલા રહેજો. શરૂ કરીએ આપણો આજનો વિડીયો. મિત્રો, આપણી સાથે જોડાયા છે ઢોસા હાઉસના ઓનર એટલે કે અશ્વિનભાઈ. અશ્વિનભાઈ, સૌથી પહેલા અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અશ્વિનભાઈ, આપણે એ જણાવો કે કેટલા ટાઈમથી તમે ચલાવો છો? 2 મહિના. 2 મહિના થઈ ગયા. બરાબર. ને અહીંયા શું રાખો છો? મસાલા ઢોસા, પાલક પનીર, બરાબર, ચીઝ પનીર. બરાબર. એટલે ઢોસામાં ઘણી બધી વેરાયટીઝ રાખો છો. બરાબર. તો ચાલો જોઈએ કે તમે કેવા બનાવો છો, કેવી રીતે બનાવો છો. ये आ गया बटर, ये आ गया पालक, ये टमाटर, कांदा, शिमला, पेस्ट लहसुन, मिर्ची, धाना, गरम मसाला, ये थोड़ा हल्दी नाम का, कटिंग कीजिए। आ गया पनीर, पनीर है अमूल का, हल्का तेल, हल्का नमक, थोड़ा शेजवान चटनी, ये चीज है अमूल का, लहसुन, नीला कांदा 20,
ये हो गया हमारा मसाला डोसा। इसमें सारा चीज मिक्स है। ये आ गया नीला कांदा, ये आ गया नीला लहसुन, ये आ गया धाना। ફાઇનલી મિત્રો આપણો ઓર્ડર આવી ગયો છે. આપણે પાલક પનીર મસાલા ઢોસા અને સાદું પેપર લીધા છે. આપણે સૌથી પહેલા છે ને પાલક પનીરથી સ્ટાર્ટ કરીએ. જે રીતનું બનાવ્યું છે ને ભાઈ, અંદર આપણે જે પેલા આગળ વિડીયોમાં જોયું એ રીતે, અને અંદર ચીઝ ને પનીર ને જે હિસાબથી નાખ્યું છે ને, દેખાવમાં જ ખરેખર છે ને મોઢામાં પાણી આવી જાય ને એ રીતનું બનાવ્યું છે. આપણે ટ્રાય કરીએ કેવું બન્યું છે. પાલકના કારણે છે ને ટેસ્ટ કંઈક અલગ આવે છે, પણ સાથે સાથે છે ને ચીઝ અને પનીર નાખેલું છે ને એટલે ખરેખર ટેસ્ટ છે ને કંઈક નેક્સ્ટ લેવલનો થાય છે. મોટી મોટી રેસ્ટોરન્ટની અંદર આપણે ખાવા જઈએ ને એના કરતાં પણ જો બેસ્ટ ઢોસા આપણા સારા એવા બજેટમાં ખાવા હોય ને ભેગું કે તેને અહીંયા મુલાકાત લેવા જેવી છે. સાથે સાથે આપણે એની ચટણી ટેસ્ટ કરીએ. ચટણીની થિકનેસ પણ જોરદાર છે અને ટેસ્ટમાં કેવી છે ને એ આપણે જોઈએ. વાહ ભાઈ વાહ, જોરદાર. જે નારિયેળમાંથી બનાવેલી ચટણી છે ને એકદમ જોરદાર અને ટેસ્ટી છે. સાથે સાથે સંભાર આપણે ટેસ્ટ કરીએ. સંભારમાં છે ને નોર્મલ સ્વીટનેસ છે, બાકી છે ને ઓવરઓલ સંભાર બહુ જ જોરદાર છે. જે આપણે સાઉથમાં જે ટેસ્ટ આવે ને સેમ એ ટેસ્ટ અહીંયા મને મળ્યો છે, અને એ પણ બહુ ઘણા સમય પછી. કેમ કે સુરતની અંદર આપણે ગમે ત્યાં સાંભાર ટેસ્ટ કરીએ ને તો સાંભાર નોર્મલી સ્વીટ હોય છે. નોર્મલી નહીં, વધારે સ્વીટ હોય છે, પણ અહીંયા સ્વીટ વધારે નથી, નોર્મલી સ્વીટ છે ને સ્પાઇસીનેસ પણ સાથે સાથે એટલું જ છે. એટલે ખરેખર છે ને ખાવાની મજા આવે એવું છે. સાથે આપણે જે એના મસાલા ઢોસા લીધા છે એ પણ ટ્રાય કરીએ. ગરમા ગરમ એકદમ જોરદાર બનાવ્યા છે. નોર્મલ સ્વીટનેસ અને સ્પાઇસીનેસ બંને મિક્સ થાય છે એટલે ખરેખર ખાવાની બહુ મજા આવે છે અહીંયા. હવે આ બધું છે ને મારાથી રોકાવાતું નથી. હું આ ખાવા પીવાની મોજ લઉં ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. અમને કંઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ બોક્સ તમારા માટે જ છે, ફટાફટ જઈને કોમેન્ટ કરી દો. આ વિડીયોને તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દો. યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ દરેક વિડીયોઝની રીલ્સ જોવા માટે આપણને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર ફોલો કરી દેજો. લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી જ દીધી છે. મળીશું નવા વિડીયોમાં, નવા ઉત્સાહ, નવા જોશ સાથે. ત્યાં સુધી હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.